એક હોય છે આવશ્યકતા અને એક હોય છે ઈચ્છા. વાહ વાહ, સરસ. આવશ્યકતા પૂરી થાય એવો પ્રકૃતિમાં નિયમ છે. ઈચ્છા પૂરી થાય એવો નિયમ નથી. આવશ્યકતા છે રોટી, કપડાં અને મકાનની. ઈચ્છા પૂરી થાય એવો કોઈ નિયમ નથી પ્રકૃતિમાં. જેવી રીતે અહીંથી કોઈ વ્યક્તિ ક્યાંય ફરવા જાય બહાર, બસમાં કે ટ્રેનમાં કે ફ્લાઇટમાં, તો બહુ તો એ બહારનું રોગ હોય, થોડું ઘણું ખાવાનું લે, પાણીના 2 બોટલ લે. ઓક્સિજન કોઈ ભેગો લીધો? અહીંથી વિશ્વના કોઈ પણ દેશમાં જાય તો એને ઓક્સિજન મળી જાય. કારણ કે અત્યંત આવશ્યક વસ્તુ છે, એની પરમાત્માએ વ્યવસ્થા કરેલી છે. બહારનું ન ભાવે એટલે જમવાનું લઈ જાય, પણ જમવાનું તમને બહાર પૈસા દેતા મળી જાય, પાણી પણ મળી જાય. એટલે અત્યંત આવશ્યક વસ્તુ જે જીવવા માટેની જે જરૂરી છે ને, એ સહેજે સહેજે પૂરી થઈ જાય. પણ ઈચ્છાઓ પૂરી થાય એવો કોઈ પ્રકૃતિમાં નિયમ નથી. કારણ કે આ આખું બ્રહ્માંડ રહ્યું ને, એ કોઈ આપણા મિત્રનું કે શત્રુનું બનાવેલું નથી. પરમ પિતા પરમાત્માનું બનાવેલું છે. એમાં પરમાત્માએ ક્યાંય દુઃખ જેવી ચીજ બનાવી જ નથી. બાબા કાંઈ નહીં. પરમાત્માએ દુઃખ જેવી ચીજ કોઈ બનાવી નથી. પણ હરેક વ્યક્તિ પોતાની મનની બેવકૂફીથી દુઃખ ઊભું કરે. પરમાત્માએ તમારા કલ્યાણ માટે જ આખા બ્રહ્માંડનું નિર્માણ કરેલું છે. પણ મનની બેવકૂફીથી દુઃખ આપણે ઊભું કરી દો, એમાં ઈશ્વર શું કરે? શાબાશ. માણસ જીવે ત્યાં સુધી પોતાની ઈચ્છા મુજબ હાલે. કારણ કે મનુષ્યને પરમાત્માએ સ્વતંત્ર પણ બનાવ્યો છે અને પરતંત્ર પણ બનાવ્યો છે. આવશ્યકતા મુજબ તમારું પૂરી થઈ જાય પ્રકૃતિના, પણ ઈચ્છાઓ પૂરી થાય એવો કોઈ નિયમ નથી. ઈચ્છા છે ને દુઃખની જનની. આવશ્યકતા દુઃખની જનની જેવું કે સૂત્ર તમને નહીં આપો. ભગવાન કહે ને દ્વારકામાં બોટ વૈરા, ઈચ્છા છે એ દુઃખની જનની છે. કારણ કે 2 બાજુ મારે. પૂરી થાય તો આસક્તિ જન્મ આવે, અને પૂરી ન થાય તો ક્રોધ જન્મ આવે. મોટા મોટા ડુંગર જેવડી જેની ઈચ્છાઓ છે ને, કે ઈચ્છાઓનો કોઈ અંત નથી. મૃત્યુ પછી જે ઈચ્છા અને વાસના છે એ બીજી યોનિઓમાં ભટકાવે છે. ઈચ્છાઓ જેને બહુ વધારી મૂકી ને, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એને વિમૂઢાત્મા કીધું. વિમૂઢાત્મા એટલે કે VIP કોટાનો મૂર્ખ. સામાન્ય મૂર્ખ નહીં. જાઓ ને તો અહીંયા VIP સગવડતા હોય, એમાં VIP માણસો જ જઈએ, સામાન્ય માણસ જઈ ન હોય. ગીતામાં ભગવાન કૃષ્ણએ વિમૂઢાત્મા શબ્દનો ઉપયોગ કર્યો. એટલે ઈચ્છાઓ જેને બહુ વધારી મૂકી હતી, વિમૂઢાત્મા એટલે VIP કોટેકા મૂર્ખ. એટલે જ મહાપુરુષો જે અદ્વૈત પદની પણ ઈચ્છા નહીં, અનિચ્છાએ થાય. કારણ કે કાંઈ પણ ઈચ્છા કરી અને જો એ પ્રમાણે ન થયું એટલે ક્રોધ આવવાનો.
થયું ને તો આસક્તિ થાય હજી બીજી વખત થાય વધતી જાય. એટલે જ અગાઉ જે મહાપુરુષો થઈ ગયા ને એ ખાલી આવશ્યકતા મુજબ જ જીવન જીવેલા છે. કબીરજી થઈ ગયા. અત્યારે કોઈ વ્યક્તિને ભગવાન પ્રસન્ન થાય, ગુરુ પ્રસન્ન થાય તો હું માગે, અને કબીરજીએ હું માગ્યું. ઓલા ભાઈનું તમે કીધું છોકરો બહુ બાજે તો બાપુ કંઈક દયા કરો. તો એ માનસિક પ્રોબ્લેમ સોલ્વ કરવાની જ વાત થઈ ને. એમાંથી વૈરાગી આવી ઉપર ઉઠવાની વાત નથી. કબીરજીએ માગ્યું, કબીરા માંગે માંગણા, પ્રભુ દીજીએ મોહે દોય, સંત સમાગમ હરિ કથા, નિશ દિન મુજ ઘર હોય. આટલું જ માગ્યું કબીર કે સંત સમાગમ હરિ કથા નિષદિન મુજગર હોય. આ કબીરજીએ માગ્યું. साईं मोहे इतना दीजिए, मैं भी भूखा ना रहूं, साधु भी भूखा ना जाए. મને એટલું આપજે કે હું ભૂખો ન રહું ને આવેલા સાધુ ભૂખા ન રહે. એટલું થઈ ગયું. એટલે એ સમયના જે સંતો થઈ ગયા એની પાસે જે સમય હતો એ સમય આપણી પાસે. એને 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત. આપણે એ જ છે. છતાં એને ઈચ્છાઓ ઉપર નિયંત્રણ કર્યું. આવશ્યકતા મુજબ જીવન જીવવા, કારણ કે આવશ્યકતા સહેજમાં પૂરી થઈ, એમાં આટલી બધી મહેનત કરવાની પણ જરૂર નથી. સાદો અને તાજો ખોરાક ખાવ, તમે કોઈ દી બીમારી ન પડો. પંજાબીની ઈચ્છા કરો એટલે મોંઘું પડે ને પચવામાં ભારે. બસ ને. પંજાબીની એક શાકની પ્લેટ 300 રૂપિયામાં આવે. એક સૂત્ર જીવન જીવવા માટે જાજી જરૂરત નથી પડતી, પણ બીજાને દેખાડો કરવા માટે જાજી જરૂરિયાત પડે. પ્રદર્શન બીજાને દેખાડવા, જીવન જીવવા માટે કાંઈ એટલું નથી જોતું, પણ બીજાને દેખાડવા માટે નથી એવું દેખાડવું એ થાય. બીજા કરતાં હું કાંઈ વિશેષ છું દેખાડવા માટે, ભક્કો કરવા માટે માણસ કેપેસિટી બહાર આવીને પછી દુઃખી થાય. શંકર ભગવાન રોજ કાયમ ખીર ખાઈ લે, માથાથી કરતી નથી, બાલ ભરીને ખીર ખાઈ લે, બીજું કાંઈ નહીં. તો સંત સમાગમમાં મને પ્રભુ પરમ કૃપા કે પરમ મારી પર કૃપા હે લાગી ગયો. ત્યાંથી એની કૃપાથી આ અવસરનો મને લાભ આપ્યો છે. ને પોતે હગાઈમાં હગાઈ કરાવવા ફોકસ હગાઈ પૂરી થઈ, કમ્પ્લીટ થયું. એવાય બેઠા હતા, એવાયને કીધું, મેં કીધું અમારે મેં કીધું હવે શું તો મારું કામ બધું કમ્પ્લીટ કે ભલે ત્યાંથી તો કંઈક મારી ના થાય. એટલે એની પરમ કૃપા તો કહેવાય પરમાત્મા કે આ અવસર, આ લાભ લેવાનો એ અવસર આપે. હું તો ધન્યવાદ માગું કે પ્રભુ આ મળે છે ને તારી હશે. વાહ મંડાવા. અતિ હરિ કૃપા જાય પર હોય, પાવ દેહી અપારક સહી. આવતા રહી તો નાનો પાડવી, આવતા રહ્યો આવો ઘરવાળા. મારી ના જ નથી બાપુ, હું કઈ મેં ના ના પડો કર્યો જ સાંભળો નથી. ખાલી હા. આવતા રહી ને નાની પાડવાની આવો. કાં આવું પડ્યું ને આમ તે પગ ભરાવાની કઈ જરૂર નથી. ના ના એક વાત છે. ઘરે બાજી બાજી પકડે. ના ના એ તો આવતા રહેશે, અત્યારે ભગવાનના શબ્દ નીકળી ગયા. આવતા રહેશે. વાહ જી.